સુરતના પલસાણા તાલુકાના એના ગામ નજીક હાઈવેની કામગીરી ચાલી રહી છે, જેનો આજે ખેડૂતોએ વિરોધ કરી કામ બંધ કરાવ્યું હતું। હાઈવેની કામગીરીમાં ખેડૂતોના બંધ કરેલ રસ્તાઓ ખુલ્લા નહીં કરાતા ખેડૂતોને હાલાકી પડી રહી છે, જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ આજે હાઈવેની કામગીરી બંધ કરાવતા તંત્ર દોડતું થયું છે। મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવેનું કામ પ્રગતિ હેઠળ છે। આ એક્સપ્રેસ હાઈવે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામથી પસાર થઈ રહ્યો છે। આ એક્સપ્રેસ હાઈવે ગામોના લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે। એક્સપ્રેસ હાઈવેના નિર્માણ કાર્યમાં આસપાસની ખેતીની જમીનના ખેતરમાં આવન જાવન રસ્તાઓ બંધ કરી દેવાયા છે, જેમાં અનેક રજૂઆતો બાદ પણ ખુલ્લા નહીં કરાતા આજે ખેડૂતોની ધીરજ ખૂટી। પલસાણા તાલુકાના એના ટુંડી સહિત આજુબાજુના ગામોના ખેતરોમાં માર્ગો બંધ થઈ ગયા છે, જેથી ખેડૂતોએ ખેતી માટે મુશ્કેલી પડી રહી છે। હાલ શેરડી કાપણી પણ ચાલતા શેરડી ખેતરમાંથી બહાર લાવવા જવા માટે કોઈ રસ્તો ન હોવાથી મોટી મુશ્કેલી ઊભી થઈ છે, જેથી પકડાયેલા ખેડૂતો આજે હાઈવેની કામગીરી ચાલે છે ત્યાં સુધી પહોંચી હલ્લાબોલ કર્યો હતો અને જ્યાં સુધી ખેતરના માર્ગો ખુલ્લા કરવામાં નહીં આવે ત્યાં સુધી હાઈવેની કામગીરી અટકાવી દીધી હતી। મારું નામ અનિલ પટેલ છે અને હું એના ગામનો ખેડૂત છું। આ અમારે ત્યાં બારડોલી સુગરમાંથી શેરડીનું કટિંગ આવ્યું છે અને શેરડી પડેલી છે। આજે 2 દિવસથી શેરડીનો માલ અહીંયા પડીને સુકાય છે, પણ અહીંયા ખેતરમાં જવાનો રસ્તો આજે એક્સપ્રેસ હાઈવે રોડ ઓથોરિટી દ્વારા જે બંધ કરવામાં આવ્યો છે એના કારણે શેરડી બહાર નીકળી શકે એમ હતી નહીં। એટલા માટે બધા ખેડૂતો ખેડૂત સમાજની આગેવાની હેઠળ એકત્રિત થયા અને મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈના ખેતરમાંથી IRBનું કામ બંધ કરાવડાવી અને ત્યાં ટ્રેક્ટર ઘુસેડીને હમણાં શેરડીનો માલ બહાર કઢાવીએ છીએ। તે જ પ્રમાણે બીજા બધા ખેડૂતોને પણ આ જ પ્રશ્ન છે। 2 વર્ષથી ખેતર પડી રહ્યા છે અને ખેતરની અંદર ખેતી કરી શકાય એમ છે નથી। તો જ્યાં સુધી એ ખેતરનો રસ્તો તથા પાણીના નિકાલ તથા GEBના ટ્રાન્સફોર્મર પણ મૂક્યા છે, ત્યાં પણ અમારે ટ્રાન્સફોર્મર ફૂંકાય તો ભવિષ્યમાં બદલવું તો બદલી શકાય એવું કોઈ રસ્તો છે નથી। તો એ બધા ઉકેલો નહીં થાય ત્યાં સુધી અમે એક્સપ્રેસ હાઈવેનું કામ થવા દઈશું નહીં અને ખેડૂતો સર્વ એક સાથે છે અને ખેડૂત સમાજની સાથે છે અને બધા ખેડૂતો મળી આ આંદોલનને હવે જ્યાં સુધીનો અમારો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે સમેટવાના નથી। પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છું। વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે અમારા ગામમાંથી પસાર થાય છે એના લીધે અમારા ગામના ઘણા ખેડૂતોના ખેતરના રસ્તા બંધ થઈ ગયા છે। ખેડૂતો વારંવાર NHAIની ઓફિસ, મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ, ઇવન કલેક્ટર સાહેબને રજૂઆત કરી ચૂક્યા છે। 2021થી NHAIમાં અરજી કરે છે। NHAIના અધિકારી એ લોકોને મિટિંગ માટે બોલાવે છે અને ત્યાં 3 કલાક બહાર બેસાડી રાખે છે। ગયા અઠવાડિયે હું પણ એમની સાથે ગયો સોમવારે અને અધિકારીએ કીધું કે અમે શનિવાર સુધીમાં તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ લાવી દઈશું, આવીને અમે જોઈ લઈશું કે તકલીફ શું છે। શનિવાર ગયો, રવિવારે ગયો, આજે સોમવાર છે। આ ખેડૂતોને કોઈ સાંભળવાવાળું નથી એવું ખેડૂતોને લાગતું છે અને એ જે અધિકારીઓ છે જે સર્વા બનીને બેઠા છે એ લોકોને એક મેસેજ તમારા થ્રુ આપવા માગું છું કે ખેડૂત સમાજ હંમેશા ખેડૂતોની સાથે ઊભો છે અને એક ખેડૂતને એક્સેસ રોડ જ્યાં સુધી તમે નહીં આપો ત્યાં સુધી અમે તમારા રોડનું બાંધકામ થવા દઈશું નહીં। માટે તમારા માધ્યમથી એ લોકોને ખબર પડી જાય કે આ એક ખેડૂતો જેના પાણીના પ્રોબ્લેમ છે, રસ્તાના પ્રોબ્લેમ છે કે ઇલેક્ટ્રિસિટીની લાઈન એ લોકો જે ડિસ્ટર્બ કરેલી છે એ બધું જ્યાં સુધી એઝ ઇટ ઇઝ નહીં થાય ત્યાં સુધી તમારા એક્સપ્રેસ હાઈવેના કામ અમે ચાલુ રહેવા દઈશું નહીં। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।